Hello વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એઝ યુ સફર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજે આપણે આરએમસી યાની કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે મેનેજરની એક્ઝામ લેવાયેલ છે એમના વિશે પેપર સોલ્યુશન કરીશું, જે તારીખ 21/7/2024ના રોજ લેવાયેલ છે. એમના જે મેથ્સ અને રિઝનિંગના ક્વેશ્ચન છે એ માત્ર આપણે આજે સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યું તો હરી અપ વિડીયોને લાઇક કરી દો. એન્ડ યુ આર ન્યૂ ઇન ધીસ ચેનલ ધેન સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. ફર્સ્ટ આપણે વાત કરીએ એ પ્રમાણે મેથ્સ અને રિઝનિંગના જ ક્વેશ્ચનને સોલ્વ કરીશું. રેન્ડમલી ક્વેશ્ચન છે, કોઈ કન્ટિન્યુઅસ ક્વેશ્ચન નથી, પણ જે પણ મેથ્સ અને રિઝનિંગના છે એ બધાની અંદર ઇન્ક્લુડ છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે 3 સિક્કાઓ ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામો શક્ય છે? તો 2n જેટલા પરિણામો મળે. n એટલે શું કે જેટલી વખત સિક્કો ઉછાળીએ, એટલે 3 વાર સિક્કો ઉછાળીએ એટલે 2 × 3 = 8. કેટલા શક્ય પરિણામો મળશે? તો 8. ઓપ્શન બી સાચો થશે. એના પછીનો પ્રશ્ન છે નંબર 43 કે એફ એ એના ભાઈઓ છે. એફ જે છે એના ભાઈઓ છે, એનો ભાઈઓ ભાઈ છે, બરાબર છે. સી એ એની દીકરી છે, આની દીકરી સી છે. એફ ભાઈ છે એટલે જેન્ડર પ્લસ આવશે. કે જે છે એ એફની બહેન છે. કે એફની બહેન છે. અગેન કરવું પડશે, નો ડોન્ટ વરી. એફ ભાઈ છે એનો, એની પુત્રી છે સી. અને કે જે છે એફની બહેન છે, એટલે એની પણ બહેન થાય. એફ છે એનો ભાઈ છે, ભાઈની બહેન એટલે એની પણ બહેન થાય. જી એ સીનો ભાઈ છે, સીનો ભાઈ જી છે એટલે એમનો દીકરો થશે એનો. જી એ સીનો ભાઈ છે તો જીના કાકા કોણ છે? જીના કાકા કોણ છે એવું કહેવાનું છે. એફ જે છે, એફ અને એ ભાઈઓ છે. એફ અને એ તો ભાઈઓ છે, ઓકે. હા, અને એમની દીકરો આમનો ભાઈ હોય તો એનો કાકો થાય એફ, એટલે ઓપ્શન સી સાચો થશે. ઓકે. એફ એમના પિતા છે, એના ભાઈ છે એફ, તો પપ્પાના ભાઈ એટલે એ કાકા થાય, એટલે એફ ઓપ્શન સી એફ સાચું થશે. ઓકે. દેન નેક્સ્ટ નંબર 45. એક હરોળમાં એક વ્યક્તિનો ક્રમ ડાબેથી 13મો અને જમણેથી 18મો છે, તો આ હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે? બેનો સરવાળો -1 કરી દેવાનો. 11 + 1 = 30, 30 - 1 એટલે 31 - 1 એટલે 30 વ્યક્તિઓ હરોળની અંદર હશે, બરાબર છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 48 ની અંદર એક સિરીઝ આપી છે અને એ સોલ્વ કરવાની છે. ઝેડ ડબલ્યુ એસ પી એલ આઈ ઈ ABCD E F I J K E F ABCD E F G H I J F લખી લઈએ ABCD E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. હવે આપણે જોવાનું છે આગળ શ્રેણીની અંદર શું આવશે, બરાબર. ઝેડ થી સ્ટાર્ટ થાય છે, ઝેડ. પછી છે ડબલ્યુ, 2 મૂકીને ડબલ્યુ. પછી છે એસ, 3 મૂકીને એસ, 2 મૂકીને પી.
3 મૂકીને L, 2 મૂકીને I, 3 મૂકી અને E, 2 મૂકીને B. તો બી ઓપ્શન એટલે કે એ ઓપ્શન સાચો થશે. ઓકે, ફર્સ્ટ 2 નંબર પછી આફ્ટર 2 આલ્ફાબેટ નંબર પછી જે આવે એ લેવાનું, પછી 3 પછી જે આવે લેવાનું, પછી 2 પછી 3 પછી, એટલે 2 અને 3 નો ડિફરન્સ છે આલ્ફા લેટરની અંદર. નેક્સ્ટ વન, ક્વેશ્ચન નંબર 50. એક ટ્રેનની લંબાઈ 200 મીટર છે, 68 કિમી કલાકની ઝડપે ગતિ કરે છે. તો ટ્રેનની જ દિશામાં 9 કિમી કલાકની ઝડપે દોડતા માણસને પસાર કરતા ટ્રેનને કેટલો સમય લાગશે? એક જ દિશામાં હોય તો શું કરવાનું? આપણે જોઈએ છીએ સમય, બરાબર, અને કેટલા કિલોમીટરની ઝડપે ટ્રેન ચાલે છે? 69 કિલોમીટરની ઝડપે ચાલે છે. ટ્રેનની લંબાઈ 200 મીટર છે, બરાબર, અને ટ્રેનની દિશામાં જ માણસ દોડે છે. દિશામાં જ દોડતો હોય તો શું કરવાનું? બાદબાકી, એટલે 60 થશે. સમય જોતો હોય તો 200 ભાગ્યા 60, પણ 200 મીટર છે. કિલોમીટરમાં કન્વર્ટ કરવા હોય તો શું કરવું પડે? 200 ભાગ્યા 1000 કરવા પડે. જે આવશે એ જવાબ થશે. સરવાળો કરીએ તો 78 આવે. ઝડપ બરાબર કાપેલ અંતર. 1 કિલોમીટર બરાબર 100, 1 કિલોમીટર બરાબર 1000 મીટર હોય તો 200 બરાબર કેટલા મીટર થાય? એવું થાય ને, કેટલા મીટર? 1000 મીટર બરાબર 1 કિલોમીટર, તો 200 મીટર બરાબર 1000 ભાગ્યા 200 ભાગ્યા 1000, ને છેદમાં આવશે ઓકે, સેકન્ડમાં કન્વર્ટ કરવાના છે, એટલે 200 મીટર એમ જ રહેશે, ને આપણે જે છે એને મીટર પ્રતિ 18/5, અથવા તો 200 ભાગ્યા 72 ગુણ્યા 1000 ભાગ્યા 60 ગુણ્યા 60, 0 કેન્સલ આઉટ. 6 એકુ 6, 6 દુ 12, 6 6 6 કેન્સલ આઉટ, 0 0 કેન્સલ આઉટ, એટલે 10 સેકન્ડ જેવું આવે અંદાજિત, બરાબર, એટલે ઓપ્શન બી સાચું થશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો આગળ કરવાનું છે. હવે પછી ક્વેશ્ચન લગભગ મોસ્ટ ઓફલી બધા ક્વેશ્ચન જોડે એવું કંઈ નથી આપેલું આમની અંદર કે મેથ્સ ને રિઝનિંગનો પાર્ટ અલગ હોય, પણ મિક્સમાં ક્વેશ્ચન છે બધા, બરાબર છે. નંબર 62 જોઈએ તો 16 માણસોને એક કામ કરતાં 33 દિવસ લાગે તો 24 માણસોને આ કામ કરતાં કેટલો દિવસ લાગે? તો 16 ગુણ્યા 33 ભાગ્યા 24. ઓકે, ચોકે ચોકે 16, 6 ચોક 24, 2 તેરી 2 2, એટલે 8 દુ ને 8 તેરી એવું ચાલે, ને 11, 3 11, 11 દુ 22, 22 સમય લાગે. કેટલો સમય લાગે? 22 સમય લાગે. અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 65. એક લંબચોરસ મેદાનનું ક્ષેત્રફળ 480 ચોરસ સેમી આપેલું છે. જો તેની લંબાઈને પહોળાઈ કરતાં 20% વધારે હોય તો તેની પહોળાઈ કેટલી હશે? 20% વધારે લંબાઈ છે તો પહોળાઈ કેટલી હશે? એક્સ લંબાઈ હોય તો પહોળાઈ કેટલી? લંબાઈ તેની પહોળાઈ કરતાં 20% વધારે છે. વાય પહોળાઈ હોય, એક્સ લંબાઈ હોય, પહોળાઈના 20% જેટલી વધારે છે લંબાઈ.
પહોળાઈના 20% જેટલી વધારે લંબાઈ છે એને ગુણ્યા વાય બરાબર 480. તો તેની પહોળાઈ કેટલી હશે? જો લંબાઈ x હોય, પહોળાઈ y હોય ને પહોળાઈના 20% વધારે છે, લંબાઈ બરાબર પહોળાઈના 20%, y વત્તા yના yના 20% એટલે yના છેદમાં 5 y સ્ક્વેર બાય આવું થાય y સ્ક્વેર ના છેદમાં 5 બરાબર 480. y સ્ક્વેર બરાબર 480 50 8 પંચા 40 8 પંચા 40 ને 4 44 00 11 ગુણ્યા 4 ગુણ્યા 100 એટલે 10 આવે. 44 કેનો વર્ગ થાય? ના મળે. અહીંયા આપણે લઈએ 40 ને 20 બરાબર. જો 40 લંબાઈ હોય તો 40ના 20% કેટલા થાય? 8 પહોળાઈ મળે. ઉલટું જ પકડવાનું. 40 હોય તો શું થાય? 12. 40 લંબાઈ હોય તો પહોળાઈ કેટલી થાય? 12. 12ના ન ચાલે. ચાલો 20 લઈએ તો 2 દુ 4 24. તો પહોળાઈ 20 હોય તો લંબાઈ 24 થાય બરાબર. 20ના 20% એટલે 4. ઓકે, 4% જેટલી વધારે છે. હિયર વી ગેટ વિચ ઓપ્શન? ઓપ્શન નંબર A. 20 પહોળાઈ હોય. કેટલી પહોળાઈ મળશે? 20. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર બધામાં એક ક્વેશ્ચન તો છે જ, એટલે ક્વેશ્ચન નંબર 70. કૃણાલ 10 કિલોમીટર ઉત્તર દિશામાં ચાલે છે. 10 કિલોમીટર ઉત્તર ચાલે છે, ત્યારબાદ 6 કિલોમીટર દક્ષિણ તરફ ચાલે છે, એટલે રિટર્ન પાછો આવશે ઉત્તરમાંથી 6 કિલોમીટર. એટલે હવે અહીંયા પહોંચશે એટલે 4 કિલોમીટર બાકી રહેશે, દક્ષિણમાં આવે છે. પછી 3 કિલોમીટર પૂર્વ તરફ ચાલે છે, એટલે પૂર્વ તરફ 3 કિલોમીટર ચાલે છે. આ પૂર્વ તરફ. તો કૃણાલ તેના મૂળ સ્થાનેથી કઈ દિશામાં અને કેટલા અંતરે હશે? આ કેટલાનું બનશે? 5 કિલોમીટર. 5 કિલોમીટર બરાબર. અહીંથી આ દિશા કઈ થાય? તો દક્ષિણ પૂર્વ દિશા. આ દિશાની અંદર મૂળ દિશાથી કઈ દિશામાં હશે? તો ઈશાન દિશામાં 5 કિલોમીટર. ઓકે, 5 કિલોમીટર પૂર્વ દિશામાં નહીં, પણ ઈશાન દિશાની અંદર 5 કિલોમીટર. એટલે ઓપ્શન A સાચો થશે. બરાબર છે. હવે આમની અંદર મેથ્સના ક્વેશ્ચન નથી. નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ તો ક્વેશ્ચન નંબર 80. ABC અનુક્રમે 5, 10 અને 30 કલાકમાં એક ટાંકી ભરે છે. જો 3 ઇનર એક સાથે ચાલુ કરવામાં આવે તો આ ટાંકી કેટલા સમયમાં ભરાશે? કેટલો સમય લાગશે? 3 નો લસા કેટલો થશે? 5, 10, 30. 5 1 5, 5 2 10, 6 પંચા 30, 6 પંચા 30. 30 લસા થાય બરાબર. 30 આને કેટલી લાગે? 6 પંચા 30. 3 અને 1 ટોટલ કેટલું થાય? 10. એટલે 3 લાગે. 3 કેટલો સમય લાગશે? 3 સમય લાગશે બરાબર છે.
એના પછી છે પ્રશ્ન નંબર 88. એક બંધ નળાકારના પાયાની ત્રિજ્યા 14 સેમી છે. નળાકાર બંધ છે, પાયાની ત્રિજ્યા 14 એટલે ત્રિજ્યા 14 આપેલી છે, ઊંચાઈ 30 આપેલી છે. તો કુલ સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર 2 પાઈ આર સ્ક્વેર પ્લસ પાઈ આર એચ આટલું થશે. પાઈ આર એચ 2 પાઈ આર કોમન 2r પ્લસ એચ 22/7 ગુણ્યા 14 14 દુ 28 અને વત્તા 30 એમની ઊંચાઈ છે. 44 ગુણ્યા 28 વત્તા 30 કેટલા થશે? 58. એટલે જવાબ આવશે 5 ચોક 20, 5 ચોક 20 ને 2 22, 8 પંચા 40, 8 ચોક 32 ને 4 36, 0 6 5 2. કયો જવાબ છે? નથી તો પાછું જોઈએ, ટ્રાય કરો. બંધ નળાકાર છે, એમનું ક્ષેત્રફળ થશે પહેલાં તો પાઈ આર સ્ક્વેર 2 પાઈ આર સ્ક્વેર થશે, ઉપર એ પાઈ આર સ્ક્વેર, નીચે પણ પાઈ આર સ્ક્વેર. કુલ સપાટી છે એટલે 2 પાઈ આર એચ. ઓકે, 2 પાઈ આર કોમન, આર વત્તા એચ. આર એટલે 14 ને 30 કેટલા થશે? 44 ગુણ્યા 2 ગુણ્યા 22/7 ગુણ્યા 14, 7 દુ 14 એટલે 22 ગુણ્યા 4 ગુણ્યા 44, બરાબર. 4 દુ 8, 88 ગુણ્યા 44, 88 ગુણ્યા 44, 0 8 ચોક 32, 8 ચોક 32 ને 3 35, 8 ચોક 32, 8 ચોક 32 ને 3 35, 2 7 8 3, 2 8 7 2. ઓપ્શન નંબર બી સાચો. આપણે શું કર્યું હતું આગળ? 2 ભૂલી ગયા તો બંધ નળાકારના ક્ષેત્રફળને. તો બંધ નળાકારનું ક્ષેત્રફળ થશે 2 પાઈ આર કૌંસની અંદર આર પ્લસ એચ, બરાબર છે. ચાલો એના પછીનો ક્વેશ્ચન નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ તો હવે પછીનો પ્રશ્ન છે નંબર 95 કે 2023ને સમાન કેલેન્ડર હવે પછી કયા વર્ષમાં આવશે? તો 2023 એટલે 2020 વત્તા 3, 2020 લીપ વર્ષ છે. લીપ વર્ષના 3 વર્ષ પછીનું જે વર્ષ હોય અને પછીના કયા વર્ષે લીપ વર્ષ સમાન આવે? તો 11 વર્ષ પછી આવે. 2023 વત્તા 11, 2034માં આપણે કહી શકીએ કે લીપ વર્ષ પાછું સરખું આવશે 2023 જેવું, એટલે ઓપ્શન બી સાચો થશે. એના પછીનો પ્રશ્ન લોહી અને સંબંધનો છે નંબર 98. એ બીનો પુત્ર છે. એ જે છે એ બીનો પુત્ર છે. પુત્ર છે એટલે જેન્ડર પ્લસ. સી બીનો ભાઈ છે. સી બીનો સી જે છે બીનો ભાઈ છે. ડીનો પુત્રી ઈ છે. ડીની પુત્રી ઈ છે. ડીની પુત્રી ઈ છે. ડી એ સીની બહેન છે. આની બહેન સી છે એટલે બીની પણ બહેન થશે. અને ડી જે છે એ સીની બહેન છે. ડીની પુત્રી ઈ છે એટલે બીની પણ બેન સી થશે, ડી થશે. સીની પણ બહેન થશે, સી બી ડી, ત્રણેય બેન ભાઈ છે. તો એનો ઈ સાથે શું સંબંધ થશે? ઈ જે છે એ એને શું કહીને બોલાવશે? તો બેન ભાઈ થશે.
ઈ જે છે એને શું કહેશે? ભાઈ કહેશે, પિતરાઈ ભાઈ. બરાબર, શું થશે? પિતરાઈ ભાઈ થશે. ઓકે, અહીંયા પ્રશ્ન આ પૂરો થાય છે. ચાલો એના પછી જોઈએ નેક્સ્ટ સ્લાઇડની અંદર. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ કે એક જયેશ જે છે એક સાયકલ 1200માં ખરીદે છે, 1104માં વેચે છે, તો એને કેટલા ટકા નુકસાન થયું હશે? એટલે કેટલા? 96 રૂપિયા. 1200ના કેટલા ટકા 96 થાય? તો કે 96 ગુણ્યા 100 ભાગ્યા 1200. તો શું આવશે? 12 × 8 = 96. 8% નુકસાન થયું હશે, એટલે ઓપ્શન બી સાચો થશે. બરાબર છે. અને પછી નંબર 5 કે 3 સંખ્યાનો ગુણોત્તર 1:2:3 છે, તો તેમનો ગુસાઅ 12 હોય તો ત્રણેય સંખ્યાનો સરવાળો શોધો. 3 સંખ્યાનો ગુણોત્તર છે એટલે આપણે કહી દઈએ કે 2k અને 3k, અને ત્રણેયનો ગુસાઅ 12 છે. બરાબર છે, એટલે બધામાં 12 તો હશે જ. તો 12 12 × 2 = 12 × 36. તો તેમનો સરવાળો શું થાય? 12 12 2 વખત 12 3 વખત 12 એટલે 12 2 વખત 3 વખત 1 વખત કેટલી વખત થયા? 6 વખત. 12 × 6 = 72. ઓપ્શન સી સાચો થાય. 12 + 24 + 36 કરીએ એટલે ઓપ્શન સી સાચો થાય, 72. ત્રણેયની અંદર 12 હશે કોમન, ત્યારે તેમનો ગુસાઅ 12 હોય. આવી રીતે ગણતરી કરવાની થશે. હવે આમની અંદર પૂરું. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ તો ક્વેશ્ચન નંબર 27 શું આપ્યું છે? STOVE ને FNBLK હોય તો વોટ્સને કઈ રીતે લખાય? WOHTES. ઓકે, ABCDEF. પછી F છે, લખો ABCDEFGHIJKLMNOPQRSTU VWXYZ. ઓકે, વ્યવસ્થિત જ લખવું પડશે. STOVE તો છે FNBLK, તો WVOTES. V બરાબર શું છે? L, O બરાબર B, T બરાબર N, E બરાબર K, S બરાબર F, LBNKF છે. યસ, ઓપ્શન બી. આવી રીતે આમાં જ જે છે એ કરવાનું છે. S તો F મૂકી દેવાનું, T તો N મૂકી દેવાનું, O તો B V તો L E તો F પછી ક્વેશ્ચન સોલ્વ કરી નાખવાનું, ઇઝીલી થઈ જાય. પછી છે L તો પ્લસ. ઓકે, ક્વેશ્ચન નંબર 30 શું આપ્યું છે સોલ્વ કરવા માટે? 5n એટલે શું છે? મલ્ટીપ્લિકેશન. 5p એટલે માઇનસ, 5l એટલે પ્લસ, 5m એટલે માઇનસ, p એટલે ડિવિઝન છે. બરાબર, અહીંયા ડિવિઝન આવશે, અને m એટલે માઇનસ આવું છે. પેલા ભાગાકાર, પછી ગુણાકાર, ભાગુ શા. 5 ને 5 10માંથી 5 જાય તો 5, લાસ્ટમાં શું બચશે? 5 છે આન્સર. ઓપ્શન સી. ઓપ્શન સી સાચો થશે નંબર 30 નંબરના ક્વેશ્ચનની અંદર. હવે ક્વેશ્ચન જોઈએ કઈ છે મેથ્સ ને રીઝનિંગનો.
આ સ્લાઇડમાં તો નથી, અહીંયા ખતમ થાય છે. લગભગ મોસ્ટ ઓફલી બધા મેથ્સ ને રિઝનિંગના મોસ્ટ ઓફલી બધા ક્વેશ્ચન અહીંયા આવી ગયા છે અને બધાનું લેવલ એટલું ઇઝી છે કે હાલ મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ સીસીએની એક્ઝામ આપી હશે, એ જ એક્ઝામ આરએમસીની આપવા ગયા હશે તો મેથ્સ ને રિઝનિંગમાંથી 100% 100 ક્વેશ્ચન સોલ્વ થઈ જાય એવી પ્રોબેબિલિટી છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.